નમસ્કાર। થોડા દિવસ પહેલા ગાયત્રી સોસાયટી અને સ્વામી વિવેકાનંદ નગરની વચ્ચે જે માર્ગમાં કૂવો પડ્યો હતો, આપ જોઈ શકો છો ત્યાં સામે, ત્યારે અમારા દ્વારા કહેવાયું હતું કે નગરપાલિકા એક સાથે 13 તૂટે। હવે આજે એ કહીશ કે એ હજી સંતાણું નથી ને બીજું તૂટી ગયું। આ જોઈ શકો તમે, ઓલું હજી સંતાણું નથી। કાલે જ હું તમને કાલે ત્યાં એક નગરપાલિકાનું આપણું જે જેટિંગ મશીન છે એ ફસાઈ ગયું હતું। આવા અનેક ભૂવાઓ આ રોડ ઉપર દર વર્ષે આવતા જ જાય છે અને આ અમને અમારું કેવું એ છે, અત્યારે આના લીધે એકતાનગર, હાઉસિંગ બોર્ડ વગેરેની ગટરની સમસ્યા છેલ્લા 25 દિવસ હતી। હવે વળી આ ભૂવામાં કેટલા દિવસ સુધી સમસ્યા ભોગવવી પડશે અમારા વોર્ડના રહેવાસીઓને, એ જોવાનું રહ્યું। અને આ તમામે તમામ નગરપાલિકાના પાપનો ઘડો ફૂટ્યો છે, એના લીધે ભૂવા પડે છે। આપને અંજારનું એક નવું નામ દઈશ કે ભૂવા નગરી અંજાર। હજી 15-25 દિવસ થયા છે એ સાંધ્યો એને, અને આ બીજો તૂટ્યો છે ભૂવો। વ્યવસ્થા છે જ ક્યાં અંજારમાં ભાઈ? હજી ઓલો સંતાણો નથી બરોબર, તમે જોઈ લ્યો। આ બીજો ભૂવો પડ્યો છે। હજી અમારે એકતાનગર વિસ્તાર છે, હાઉસિંગ બોર્ડમાં હજી પણ ગટરું ઉભરાય જ છે। આજે 1 મહિનો થયો, વરસાદ તો એટલો થયો નથી, છતાં આટલી આજ પાણી ગટરની યોગ્ય પ્રી મોસમ કામગીરી નથી થતી અને ગટરના કામમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થયેલા છે। એના લીધે અહીં અમારા સોસાયટીના રહીશો હેરાન છે। તમને જણાવી દઉં, ટાઉન પ્લાનિંગના નિયમો અનુસાર સોસાયટીની વચ્ચેથી આટલી મોટી ગટર નીકળે જ નહીં। મેઇન રોડ ઉપરથી જ ગટર કાઢવાની હોય। ટાઉન પ્લાનિંગના નિયમ અનુસાર ખરેખર સોસાયટીમાં મોટી ગટર હોય જ નહીં। આ ટાઉન પ્લાનિંગના નિયમને છીનભીન કરી નાખી છે નગરપાલિકાએ। અગાઉ પણ મેં તમને કીધું હતું કે અંજારના રોડ ઉપરથી દહીં લઈને નીકળીને છાસ થઈ જાય છે। હવે આમાં શું કહું, આમાં તો ભૂવા જ છે। દહીં લઈને નીકળો, છાસ લઈને તમે જ ગરી જાઓ છો અંદર, એવી સિચ્યુએશન છે।